તેના પ્રકારો વિશે ચર્ચા કરી, તે ભણ્યા. આજે આપણે ફુગાવાના કારણોની ચર્ચા કરીશું. કોઈ પણ સમસ્યાના કારણો જ્યાં સુધી તમે ના સમજો અથવા તો એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી તમે એ સમસ્યાનું સમાધાન કરી શકો નહીં. માટે આજના આ લેક્ચરમાં આપણે ફુગાવો અર્થતંત્રમાં કયા કારણોસર થાય છે તેની ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા એકવાર ફરી ફુગાવા વિશે તેની અર્થ અને સંકલ્પનાનું એકવાર ફરી રિવ્યુ લઈશું, જેથી કરીને તમારું એક રિવિઝન પણ થાય અને સાથે સાથ અર્થને પણ આપણે આપણા લેક્ચરમાં સમાવી અને પછી આપણે આગળ વધીએ. તો આજનો આપણો ટોપિક છે ફુગાવો, અર્થ અને તેના કારણો. આજનું આપણું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, કારણો અને સમીક્ષા, એટલે કે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, કોઝેસ એન્ડ કન્ક્લુઝન. એટલે કે આ રૂપરેખા છે, આ ફોર્મેટ છે. આ પ્રમાણે આપણે આજના લેક્ચરમાં જઈશું મિત્રો. ત્યારબાદ આપણે સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સમગ્ર વિશ્વમાં આજે મોંઘવારી, ભાવ વધારો એ મૂળ સમસ્યા છે. જો કે એક મહત્વનું તમને તફાવત સમજાવી દઉં. ભાવ વધારો અને ફુગાવો બંને અલગ અલગ ઘટના છે. સતત ભાવ વધવાની પ્રક્રિયાને ફુગાવો કહેવામાં આવે છે. જ્યારે ભાવ વધારો એ સરેરાશ દર્શાવે છે કે ભાઈ ભાવ વધ્યા છે, પણ ક્યારેક એવું પણ હોય ઘટ્યા હોય. જેમ કે પેટ્રોલના ભાવ અનડાઉટેડલી વધ્યા હોય, પરંતુ ઘણીવાર પેટ્રોલના ભાવો સરકારે 1 રૂપિયો કરીને વધાર્યા હોય, પણ ક્યારેક 25-50 પૈસા ઘટ્યા પણ હોય. એટલે એનો અર્થ એવો થાય કે ફુગાવો એ સતત ભાવ વધારાની ઘટના છે. તો વિશ્વમાં ફુગાવો એ સમગ્ર વિશ્વ સમક્ષ એક બહુ જ મહત્વની સમસ્યા છે. ઘણીવાર તો ફુગાવાના કારણે રાજકીય પક્ષ પણ અને સત્તા પરિવર્તન પણ જોવા મળ્યા છે. ફુગાવો એ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા અથવા તો ફિક્સ ઇન્કમ મેળવતા વર્ગો પર ખૂબ જ માઠી અસરો સર્જે છે. જ્યારે ફુગાવાના કારણે ધનિકોને ખૂબ મોટો લાભ થાય છે, કારણ કે મોટાભાગના ધનિકો તે ઉદ્યોગપતિ અને વેપારી વર્ગ હોય છે. ફુગાવા દરમિયાન ચીજ વસ્તુઓની કિંમતો નિરંતર અને સતત વધે છે. જ્યારે તે વસ્તુનું ઉત્પાદન કરતા તમામ સાધનો જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ અને શ્રમને વેતન માલિક સ્થિર ફિક્સ જ ચૂકવે છે. પરંતુ ચીજ વસ્તુની કિંમત વધવાના કારણે તેનો નફો ચોક્કસ વધતો હોય છે. ભાડું કે વેતન એ રોજે રોજ વધતું નથી, પણ કિંમતો રોજે રોજ વધે છે. માટે માલિકનો નફો સતત વધતો જાય છે. બીજું મહત્વનું કારણ એ છે કે ધનિકો વધારે ધનિક બને છે અને આવકની અસમાનતા વધે છે, અથવા તો ફુગાવા દરમિયાન ધનિકોને લાભ થાય છે. માટે આ ઘટના બહુ ગંભીર છે. તો મિત્રો, ફુગાવા દરમિયાન જે સ્થાવર અને જંગમ મિલકતો છે, જેમ કે જમીન છે, મકાન છે, કમર્શિયલ પ્રોપર્ટી છે, શેર માર્કેટ છે, આની કિંમતોમાં નોંધપાત્ર વધારો થાય છે. આ તમામ પ્રકારની સંપત્તિ ધનિક વર્ગ પાસે હોય છે. પરિણામે ધનિક વર્ગ કંઈ પણ વિશેષ કાર્ય કર્યા વગર એ બહુ જ મોટા પ્રમાણમાં આર્થિક લાભ મેળવે છે. જ્યારે એ ગરીબ વ્યક્તિ છે મિત્રો, ગરીબ વ્યક્તિ પાસે પોતાનું પ્રતિબિંબ પૂરું પડે એવું દર્પણ નથી હોતું. ઘરેણાં તો બહુ દૂરની વાત છે. એની પાસે પોતાના બાળકોને પુસ્તક લાવવાના પૈસા નથી હોતા. શેર સર્ટિફિકેટ તો બહુ દૂરની વાત છે. એની પાસે પોતાનું રહેવાનું મકાન નથી હોતું. એ ભાડાના મકાનમાં રહેતો હોય છે. તો ગરીબ પાસે એવી કોઈ સંપત્તિ નથી હોતી જેનું ફુગાવા દરમિયાન મૂલ્ય 2 ગણું, 4 ગણું, 5 ગણું, 10 ગણું થાય. એની પાસે માત્ર ને માત્ર પોતાના શારીરિક શ્રમ સિવાય કોઈ પણ પ્રકારની
એની પાસે મિલકત હોતી નથી, પરંતુ શારીરિક શ્રમ જે છે એને મળનારું વેતન તો ફિક્સ હોય છે. ફુગાવા દરમિયાન કિંમતો રોજે રોજ વધે છે, પણ વેતનો રોજે રોજ વધતા નથી. તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફ્યુલ ભરનારા કોઈ વ્યક્તિ જે ત્યાં નોકરી કરતો હોય અને જેને પૂછો કે ભાઈ તારો પગાર શું છે અને છેલ્લે તારો પગાર ક્યારે વધારવામાં આવેલો, તો એ આપને જવાબ આપશે. એ આપને જવાબ આપશે કે હું છેલ્લા 5 વર્ષથી કામ કરું છું અને હાર્ડલી મારો પગાર 1 કે 2 વખત વધારવામાં આવ્યો છે, અને છેલ્લા 2-3 વર્ષથી આ જ પગારમાં કામ કરું છું, અને જો પગાર વધારો માંગુ છું તો માલિક એવું કહે છે કે ભાઈ તારી જગ્યાએ કોઈ બીજું કામ કરી લેશે, નોકરી કરવી હોય તો કર. પેટ્રોલની કિંમતોમાં થતો વધારો એ ઘણી વખત ભારતીય ઇતિહાસમાં તો મહિનામાં 5-7 વખત પણ પેટ્રોલના ભાવ વધ્યા છે. એવું ઉદાહરણ 10 વખત કરતાં વધારે પણ વધ્યા હોય તેવા ઉદાહરણો છે. પણ શું મહિનાની અંદર કોઈ વ્યક્તિનો પગાર આ રીતે વધ્યો હોય? સામાન્ય રીતે પગાર વધારો એ વાર્ષિક હોય છે, અને અર્થતંત્રમાં ભાવો સતત ને સતત ફુગાવા દરમિયાન વધતા હોય છે. પરિણામે ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બને છે. આવકની અસમાનતા સતત વધે છે. ગરીબ અને મધ્યવર્ગીય પ્રજાનું જીવન હાડમારી ભર્યું બને છે. નોટ ઓનલી પીપલ, પણ સરકાર માટે પણ બહુ જ મોટી સમસ્યા છે, કારણ કે સરકારના તમામ પ્રોજેક્ટમાં લાગતા પૈસા એની કિંમત પણ ખૂબ વધી જાય છે, અને પરિણામે એ પ્રોજેક્ટ પણ એટલો મોંઘો બની જાય છે કે ઘણી વખત એ પ્રોજેક્ટને પૂરું કરવાનું જે ખર્ચ હોય છે 2 ગણું 3 ગણું વધી જાય છે. સમયસર પૂરી ન થતી યોજનાઓનો ખર્ચ અનેક ગણો વધી જાય છે, એટલે સરકારને પણ લોસ જાય છે. સરકારની ઘણી બધી યોજનાઓ નું જે પ્રોજેક્ટેડ મૂલ્ય છે, જે ખર્ચ છે, એ બહુ વધી જાય છે. તો ફુગાવો ન રાષ્ટ્ર માટે, ન સમાજ માટે, ન સરકાર માટે, ન સિસ્ટમ માટે યોગ્ય છે. આનાથી માત્ર આવકની અસમાનતા વધે છે, અને ઘણી વખત આના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર પણ માઠી અસર એ સંદર્ભમાં સર્જાય છે કે ફુગાવા દરમિયાન આપણા દેશના લોકોને આપણી જ વસ્તુઓ મોંઘી પણ વિદેશની વસ્તુઓ સસ્તી લાગે છે. પરિણામે ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બને છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર લેણદેણની તુલનામાં ખાત તો સર્જાય જ છે. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી વખત ડોલર સામે તમારા દેશમાં ફુગાવો થવાના કારણે તમારા ચલણનું મૂલ્ય ઘટતા આંતરરાષ્ટ્રીય દેવામાં વધારો થાય છે, અને ચૂકવણી પણ સરકારે વધારે કરવી પડે છે. તો આ રીતે જોઈએ તો સમગ્ર અર્થતંત્રમાં ફુગાવો એ ખૂબ જ માઠી અસરો સર્જે છે, અને પરિણામે ફુગાવો જે છે એ એક એવી ઘટના છે કે જે ઘટના અર્થતંત્રમાં ક્યારે પણ સ્વીકાર્ય હિતાવ નથી, અને પરિણામે વધતા ભાવ વધારા અંકુશમાં લેવા એ સરકાર માટે એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે. પરંતુ સૌથી પહેલાં તેના કારણો ભણીએ તો આપણે તેને સમસ્યાને સમજીએ અને પછી એનું સમાધાન કેવી રીતે થાય એ આપણે કરી શકીએ. તો મિત્રો, આપણે સૌથી પહેલાં એકવાર ફરી ફુગાવાની વ્યાખ્યા સમજીએ. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. ફુગાવો એક એવી ઘટના છે મિત્રો જ્યાં અસામાન્ય રીતે ભાવમાં વધારો થાય છે. ફુગાવો એક એવી પ્રક્રિયા છે જ્યાં અર્થતંત્રમાં તમારા ધાર્યા કરતા અનેક ગણા ભાવ વધી જાય છે. એટલે ફુગાવો, અને મહત્વની વાત એ છે કે આવા ભાવો વધવા છતાં પણ લોકો ઈરાદાપૂર્વક ચીજ વસ્તુની ખરીદી કરે છે. એનું મહત્વનું કારણ એ છે કે લોકોને ખબર છે કે આજે જે ભાવો છે એ ભાવો કાલે ઓર વધી જવાના, માટે આજે જો ખરીદી ન કરી તો ભવિષ્યમાં એની ઊંચી કિંમતો આપણે ચૂકવવી પડશે. That's why people are deliberately expense and purchase more commodities and goods, and that's why the demand is increasing on a continuous basis, and because of that the price is also increasing. એટલે ઈરાદાપૂર્વક જ્યારે
લોકો ભાવ વધવા છતાં પણ અસામાન્ય રીતે ખરીદી કરતા હોય તેવી ઘટનાને ફુગાવો કહેવાય. તે પછી ત્યારે ઘણા પૈસા ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અર્થતંત્રમાં જ્યારે ખૂબ ઓછી વસ્તુઓને ખરીદવા માટે તમારે ખૂબ વધારે પૈસા આપવા પડે, કારણ કે તે વસ્તુ હવે મોંઘી થઈ ગઈ, એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટી ગઈ. ખરીદ શક્તિ ઘટવાના કારણે તમારે પહેલા કરતાં વધારે નાણાં ચૂકવવા પડે, અને વધારે નાણાં ચૂકવવા માટે તમારે વધારે ખર્ચ કરવો પડે. એટલે કોઈ અર્થશાસ્ત્રી કેટલી સુંદર વ્યાખ્યા આપવી. દક્ષિણ આફ્રિકાના દેશ ઝિમ્બાબ્વેમાં 1 લાખ ગણો ભાવ વધારો થઈ ગયો, અને પરિણામે 1 રૂપિયામાં મળતી વસ્તુને ખરીદવા માટે તમારે 1 લાખ રૂપિયા આપવા પડે, અને પરિણામે ત્યાંની સરકારે 1 લાખ રૂપિયાની ચલણી નોટ પણ બહાર પાડી, અને તેના કરતાં પણ વિશેષ મૂલ્યની ચલણી નોટ બહાર પાડી. હવે થાય છે શું? વોટ હેપન કે યુ નો વોટ કે આટલી 1 રૂપિયાની ખરીદી માટે તમારે 1 લાખ રૂપિયા આપવા પડે, તો તમે વિચાર કરો કે 100 લાખની ખરીદી ઉપર તમારે કેટલા રૂપિયા આપવા પડે. અને પરિણામે એક ઓછી નાનકડી, માનો કે એક બ્રેડના પેકેટને લેવા માટે તમારે ટોપલું ભરીને રૂપિયા આપવા પડે. ત્યારે એક અર્થશાસ્ત્રીએ આવી વ્યાખ્યા આપી કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય. When the too much money chasing a very few goods, it is called an inflation. ત્રીજી જે વ્યાખ્યા છે તે નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહે છે. હવે આને સમજવાની બહુ જરૂર છે. અર્થશાસ્ત્રીઓ તેવું દ્રઢપણે માને છે કે નાણાંના પુરવઠામાં થતો વધારો ફુગાવાને જન્મ આપે છે. નાણાંનો પુરવઠો વધશે, લોકોની આવક વધશે, આવક વધતા લોકોનું ખર્ચ વધશે, ખર્ચ વધતા માંગ વધશે, અને માંગ વધતા કિંમત વધશે. કિંમત વધી, આ પેનની કિંમત 10 રૂપિયાથી 20 રૂપિયા થઈ ગઈ, તો પહેલા હું 20 રૂપિયામાં 2 પેન મેળવતો, તો હવે હું 20 રૂપિયામાં માત્ર 1 જ પેન મેળવું છું. તો કિંમત વધવાના કારણે નાણાંની 10 રૂપિયાની ખરીદ શક્તિ પહેલા 1 પેન બરાબર હતી, હવે 10 રૂપિયામાં 1 પેન આવતી નથી, પરંતુ તે પેનને ખરીદવા માટે 20 રૂપિયા આપવા પડે છે. પહેલા 20 રૂપિયામાં 2 પેન આવતી હતી, હવે 20 રૂપિયામાં માત્ર 1 જ પેન આવે છે. તો અહીંયા નાણાંનું મૂલ્ય ઘટ્યું છે. તો અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપતા એવું કહ્યું કે ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે અને સામે નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે કે નાણાંનો પુરવઠો વધ્યો તો લોકોની આવક વધી, ખર્ચ વધ્યું, માંગ વધી, કિંમત વધી, ભાવ સપાટી વધવાના કારણે નાણાંનું મૂલ્ય ઘટી ગયું. માનો કે ભાવમાં 10% વધારો થાય તો નાણાંની ખરીદ શક્તિમાં પણ 10% ઘટાડો થાય. નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે, નાણાંનો પુરવઠો ઘટશે તો નાણાંનું મૂલ્ય વધશે. માનો ભાવ ઘટી જાય તો નાણાંની ખરીદ શક્તિ વધી જાય. આ પેનની કિંમત 10 રૂપિયાથી 5 રૂપિયા થઈ જાય તો પહેલા 10 રૂપિયામાં માત્ર 1 જ પેન આવતી હતી, હવે 10 રૂપિયામાં 2 પેન આવે છે. તો શું થયું? તો એનો અર્થ એવો થયો કે નાણાંનું મૂલ્ય ઘટવાના કારણે, ભાવ સપાટી ઘટવાના કારણે નાણાંનું મૂલ્ય વધી ગયું. તો નાણાંનો પુરવઠો અને ફુગાવો નાણાંના મૂલ્ય સાથે સંકળાયેલા છે. નાણાંનો પુરવઠો વધે છે તો નાણાંનું મૂલ્ય ઘટે છે. તો નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી પણ વધે, નાણાંનો પુરવઠો ઘટે તો ભાવ સપાટી પણ ઘટે. જ્યારે બંને પરિબળોમાં એક જ દિશાના ફેરફાર હોય તો સંબંધ સીધો કહેવાય. સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ ધન આવે. બંને પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય, એક વધે છે એક ઘટે છે, એક ઘટે છે એક વધે છે, તો વ્યસ્ત સંબંધ કહેવાય. ને જ્યારે વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ ઋણ જ આવે. ફરી એકવાર, નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ, નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ. હવે ત્રીજી વાત કહું છું.
ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે પણ વ્યસ્ત સંબંધ. નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે, ભાવ સપાટી વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે, ભાવ સપાટી ઘટશે તો નાણાંનું મૂલ્ય વધશે. આમ ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે, નાણાંનો પુરવઠો વધતા લોકોની એટલે કે ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. તો નાણાંના પુરવઠા વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહેવામાં આવે છે. મિત્રો, કેન્સ નામના અર્થશાસ્ત્રીએ ફુગાવાની ખૂબ સરસ વ્યાખ્યા આપી છે. તેમણે એવું કહ્યું છે કે આફ્ટર એચિવિંગ ધી full employment point, if the factors are production, still asking in indulge in the production, but there is no possibility because the resources are fully utilized in the economy. And then if the demand increases, then supply is not increasing. And in such a case, the increasing in demand directly convert into inflation. તો લોર્ડ મિનાર્ડ કેન્સ નામના અર્થશાસ્ત્રીએ 1936માં તેમના લખેલા પુસ્તક ધ જનરલ થિયરીમાં પૂર્ણ રોજગારીના એક ખ્યાલને રજૂ કર્યો છે. મોટાભાગના વિદ્યાર્થી મિત્રો એવું સમજે છે કે પૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રમાં તમામ પ્રકારના વ્યક્તિઓ, શ્રમિકો, નિયોજકો અને તમામ પ્રકારના વ્યક્તિઓને પૂર્ણતઃ રોજગાર મળે સમાજમાં અને રાષ્ટ્રમાં, કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ના હોય. તો આ સંદર્ભ અધૂરો છે. કેન્સનો પૂર્ણ રોજગારીનો ખ્યાલ એવું દર્શાવે છે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, land, labor, capital, entrepreneur, when the four factors of the production are 100% utilized. ઉત્પાદનના બધા જ સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હોય, ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હોય અને ત્યાર પછી પણ જો માંગ વધે તો તે સીધો ફુગાવામાં પરિણમે છે. હવે આ કેટલી સરસ વ્યાખ્યા છે એ તમે સમજો. When all the factors of production are 100% utilized in the production process, and then if the demand increases, so demand વધશે એનું રીઝન છે લોકોની આવક સતત વધી રહી છે, વસ્તી સતત વધી રહી છે, નવી નવી શોધખોળ થઈ રહી છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે, તો માંગ તો વધવાની જ. સામે માંગ વધે પણ સામે એટલો પુરવઠો પણ જો વધી શકે તો ભાવો લગભગ સ્થિર રહે અથવા વધે તો બહુ નોંધપાત્ર રીતે વધે નહીં, જે અર્થતંત્ર માટે નુકસાનદેહ નથી. આપણે ભણી ચૂક્યા છીએ ક્રીપિંગ ઇન્ફ્લેશન, કે સરકતો કે ચાલતો ફુગાવો. ઇટ્સ નોટ ક્રિએટ અ હ્યુજ ડેમેજ ટુ ધ ઇકોનોમી. એટલે અર્થતંત્રમાં જેટલી માંગ વધે સામે તેટલો પુરવઠો વધવો જોઈએ. હવે જો પુરવઠો એના કરતા વિશેષ રીતે વધે, માંગ પણ સામે પુરવઠો ના વધે, આવું ક્યારે બને? તો કેન્સે એવું કીધું કે પૂર્ણ રોજગારીની સપાટીને સ્પર્શી લીધા પછી. માની લો કે અર્થતંત્રમાં 80% જમીન, 80% મૂડી, 80% શ્રમ, 80% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલો છે. It means 80% resources are utilized already. Now, if the demand increases up to 10%, માની લો કે માંગ 10% વધે છે. હવે માંગ 10% વધવાના કારણે શું થાય કે માંગ 10% વધે તો સામે 10%નો પુરવઠો વધારી શકાય છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની મદદથી જ આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરીએ છીએ અને એ ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ જ માનવ જરૂરિયાતોને સંતોષતી હોય છે. તો મિત્રો, યુ નો વોટ, કે અર્થતંત્રમાં જ્યારે માંગમાં વધારો થાય, સામે પુરવઠો પણ વધે તો ભાવો ના વધે, પણ માંગ વધે
પણ પુરવઠો ન વધે, પરિણામે અછત સર્જાય, એ અછત ફુગાવાને અથવા ભાવ વધારાને જન્મ આપે છે. અને એ જો સતત થતો રહે તો તે ફુગાવામાં પરિણમે છે. હવે તમે સમજો, જ્યારે 80% શ્રમ, 80% મૂડી, 80% નિયોજન શક્તિ ને 80% મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હતી, હવે 10% માંગ વધે તો સામે 10% આ સાધનોનો ઉપયોગ કરીને ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરી માનવ જરૂરિયાતોને સંતોષી શકાય છે. તે તમે કર્યું. હવે અર્થતંત્ર 90%એ પહોંચ્યું. હજી ફરી એક વખત માંગ વધે. મેં તમને કહેલું, જીવન ધોરણ સતત સુધરી રહ્યું છે, લોકોની આવક સતત વધી રહી છે, નવી નવી શોધખોળ થઈ રહી છે, વસ્તી વધી રહી છે, પરિણામે માંગ તો વધવાની છે. ફરી માંગ વધે 10%, તો હજી પણ 10% જમીન, 10% મૂડી, 10% શ્રમ, 10% નિયોજન શક્તિનો ઉપયોગ કરીને ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરી માનવીય જરૂરિયાતોને સંતોષી શકાય છે. અને જે તમે કર્યું, નાવ ઇકોનોમી ઇઝ ઓન ઇટ્સ મેક્સિમમ યુટિલાઇઝેશન પોઈન્ટ. હવે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ, 100% નિયોજન શક્તિ એ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી છે. અને ત્યારબાદ પણ જો માંગ વધે, વસ્તી વધે, આવક વધે, નવા નવા આવિષ્કારો થાય, જો માંગ વધે, પણ સામે હવે એક પણ જમીનનો ટુકડો ફાજલ નથી, એક પણ શ્રમિક બેરોજગાર નથી, એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય એવું નથી, એક પણ મૂડીનું એકમ પણ વપરાયેલું નથી, then what happened in such a case? ત્યારે અર્થતંત્રમાં માત્ર કિંમતો વધશે, માત્ર માંગ વધશે, પણ પુરવઠો નહીં વધે. અને પરિણામે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ જો 10% માંગ વધે તો સામે 10% કિંમતો વધે છે. એટલે જ કેન્સે એવું કીધું કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં જો માંગ વધે તો તે ફુગાવામાં પરિણમે છે. તે પછી આપણે એકવાર ફરી ફુગાવાના લક્ષણો જોઈ લઈએ. આ વ્યાખ્યામાંથી ફલિત થતા મુદ્દાઓ સમજી લો. ફુગાવો એક નાણાકીય ઘટના છે. મિત્રો, સમજો, ફુગાવો એ કોઈ ધાર્મિક પ્રક્રિયા નથી, એ કોઈ મનોવૈજ્ઞાનિક ઘટના નથી. જે રીતે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વર્તનનો અભ્યાસ કરે છે, રાજ્યશાસ્ત્ર માનવીના રાજકીય વર્તનનો અભ્યાસ કરે છે, તે જ રીતે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. આર્થિક વ્યવહાર એટલે કે એવી પ્રવૃત્તિ કે એવો વ્યવહાર જે નફો મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે, એક એવો વ્યવહાર કે જેમાં નાણું કેન્દ્ર સ્થાને હોય, અને પરિણામે ફુગાવાને એક નાણાકીય પ્રક્રિયા એટલે માનવામાં આવે છે કારણ કે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય સતત ઘટે છે. નાણાંનો પુરવઠો વધે છે, ભાવ સપાટી વધે છે, નાણાંનું મૂલ્ય ઘટે છે. આપણે વ્યાખ્યામાં ભણી ચૂક્યા છીએ. એટલે ફુગાવો એક નાણાકીય ઘટના છે. ઇન્ફ્લેશન ઇઝ અ મોનેટરી ફિનોમિના. બીજું, ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. મેં તમને કહ્યું કે તમે ન્યૂઝમાં હંમેશા એવું ન્યૂઝ રીડરને વાંચતા જોયું હશે, ધ્યાનથી તમે જોશો તો, भारत में पेट्रोल की कीमतों में हुई फिर वृद्धि. फिर वृद्धि ऐसा नहीं कहा जाता है कि मुद्रास्फीति के इन्फ्लेशन हुआ. पेट्रोल की कीमतों में हुई वृद्धि, नई कीमतें आज रात आधी रात से लागू होगी. आप हमारे साथ बने रहिए. लौटने ब्रेक के बाद आज तक તમે જો કોઈ પણ ન્યૂઝ ગુજરાતીમાં પણ કે પેટ્રોલની કિંમતોમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે અને નવી કિંમતો, નવા ભાવ એ આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે અને પેટ્રોલ પંપ ઉપર લાંબી વાહનોની લાઈન જોવા મળે છે. આવા ન્યૂઝ જે તમે જુઓ છો, તો અહીંયા પેટ્રોલનો ફુગાવો શબ્દ ન્યૂઝ રીડરે યુઝ નથી કર્યો. એણે શબ્દ યુઝ કર્યો છે પેટ્રોલનો ભાવ વધારો. કારણ કે
ફુગાવો એ સતત વધતી ભાવ વધવાની પ્રક્રિયા છે. જો એમાં ભાવ વધીને એકવાર ઘટી જાય તો તે ફુગાવો નથી. ફુગાવો એ શું છે? ભાવ સતત વધવાની એક નાણાકીય પ્રક્રિયા છે. જો ભાવ વધી અને ઘટે, ફરી વધે, ફરી વધે, ફરી ઘટે, ફરી 4 વાર વધે, એક વાર ઘટે, ઓન એન એવરેજ વધે, તો તે ભાવ વધારો છે, ફુગાવો નથી. તો ફુગાવો એ ભાવોમાં થતી સતત વૃદ્ધિને દર્શાવે છે. એકવાર વધીને જો ભાવ ઘટે તો તે ફુગાવો નથી. તમે શેર બજારનું સેન્સેક્સ જુઓ છો, જેમાં ભાવ વધતા હોય છે અને પછી એ એક જગ્યાએ જઈને 350 સેન્સેક્સ ખુલ્યો અને 448 બંધ થયો. પણ ક્યારેક સેન્સેક્સ નીચે 250 અને 200 નીચે બી ગયો હોય. માની લો 320-25 થી બી નીચે, 300 થી પણ નીચે ગયો હોય અને 448 જગ્યાએ 500 બી પહોંચ્યો હોય, પણ એ 448, તો ઓન એન એવરેજ વધ્યો છે. એટલે આને પણ ફુગાવો ન કહી શકાય. ફુગાવો તો આમ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે, જેમાં 90 અંશના ખૂણામાં 45 ડિગ્રીની રેખા આપણે ડ્રો કરીએ અને તે રેખા કેવી સીધી ઉપરની તરફ જતી હોય છે, તો તે ફુગાવો છે. આમ ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે મિત્રો. ત્યારબાદ ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. હવે નાણાંનું મૂલ્ય એ શું છે? તો નાણાંનું મૂલ્ય એ નાણાંની ખરીદ શક્તિ સાથે સંકળાયેલું છે. જેમ જેમ ચીજ વસ્તુઓની કિંમતો વધતી જાય છે, ભાવ સપાટી વધતી જાય છે, નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. અને નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. તો ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે. ઘણી વખત માટે જ સરકારે ઉચ્ચ મૂલ્યનું નાણું બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરમાં જ્યારે 2000ની નોટ ડિમોનેટાઇઝેશન પછી બહાર પડી, ત્યારે જ મેં કહ્યું હતું કે આમાં આનંદ લેવાની વાત એટલા માટે નથી, કારણ કે કોઈ પણ અર્થતંત્રમાં જ્યારે ઉચ્ચ મૂલ્યનું કાગદી નાણું બહાર પડે ત્યારે સમજી લેવું કે નાણાંની ખરીદ શક્તિ ઘટી છે. જ્યારે તમે વિશ્વના ધનિક અને વિકસિત દેશોમાં જોશો ને, તો તમે જોશો કે $100ની નોટ જ મહત્તમ છે, એના ઉપર કોઈ મેક્સિમમ ડોલર છે જ નહીં અમેરિકામાં. $100 ઇઝ ધી અલ્ટિમેટ ડોલર, તો વાત માત્ર એટલી છે મિત્રો કે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે અને પરિણામે જ ફુગાવાને નાણાકીય ઘટના કહેવામાં આવે છે. ત્યારબાદ પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે, તે આપણે ભણી ચૂક્યા છીએ એટલે એને ભણાવતો નથી. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે, તે પણ આપણે ભણી ગયા છીએ, માટે તેની ચર્ચા કરતો નથી. હવે આપણે ફુગાવાના કારણોની ચર્ચા કરીએ. તો એનું સૌથી પહેલું કારણ છે વસ્તી. મિત્રો, નિબંધ લખાય આના ઉપર. તો આઝાદી સમયે ભારત 1947માં જ્યારે આઝાદ થયું ત્યારે ભારતની વસ્તી એપ્રોક્સિમેટલી 36 કરોડ હતી. અને આજે હું તમારી સામે બેસીને લેક્ચર ડિલિવર કરી રહ્યો છું ત્યારે 5મી જૂન 2023 ભારતની વસ્તી 136 કરોડ કરતાં પણ વધારે છે. કયા સંદર્ભમાં આઝાદ થયા છીએ એ હું કદી સમજી શક્યો નથી મિત્રો. ભારતની વસ્તી સતત ને સતત વધતી જઈ રહી છે. બીજી બાજુ ચાઇના જેવા દેશે 1948માં વન ચાઇલ્ડ પોલિસી લાગુ કરી અને પોતાની વસ્તીને નિયંત્રિત કર્યું. આપણા કરતા ભૌગોલિક રીતે વધારે ક્ષેત્રફળ ધરાવવા છતાં પણ ચાઇનાની વસ્તી હવે ભારત કરતા ઓછી છે. સમગ્ર વિશ્વમાં વસ્તીના સંદર્ભમાં ભારત પ્રથમ ક્રમે છે. આટલી મોટી જનસંખ્યા સાથે ભારત પોતાના આર્થિક પ્રશ્નોનો
નું સમાધાન શોધી રહ્યું છે, પરંતુ ભારતના તમામ આર્થિક સમસ્યાઓનું એક મૂળ સમસ્યા જો હોય તો તે વસ્તી છે. જો વસ્તીને અંકુશમાં લેવામાં આવે તો લગભગ ભારતની તમામ સમસ્યાઓ આપોઆપ જ હલ થઈ જાય. જે નાણાં ખેતીમાં, ઉદ્યોગમાં, સેવા ક્ષેત્રમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે તમે સમજો ખેતીમાં લાગવા જોઈએ તે પૈસા માત્ર ને માત્ર વસ્તીના ભરણ પોષણ માટે લાગે. ખેતીના રીડેવલપમેન્ટ કે મોડર્નાઇઝેશન પાછળ, એના ઇનપુટ્સ વધારવા પાછળ, ઉદ્યોગોનું આધુનિકરણ કરવા પાછળ, સેવા ક્ષેત્રને વધારે ઇકોનોમીમાં ઇમ્પેક્ટફુલ બનાવવા માટે, રોજગારીની તકો આ ત્રણેય ક્ષેત્રોમાં વધારવા માટે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કે મૂળભૂત માળખાકીય સુવિધાઓ વધારવા માટે, વીજળી, વીમો, બેન્કિંગ, શિક્ષા, સ્વાસ્થ્ય, તાર, ટપાલ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેમાં જે રૂપિયા રોકાવા જોઈએ તે રૂપિયા તો માત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના, રસ્તાઓ પહોળા કરો, વધારે નવી સ્કૂલ બનાવો, કારણ કે વસ્તી વધી રહી છે, વધારે 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ ઉભા રાખો, વધારે બસો દોડાવો. અરે પણ આ બધા રૂપિયા આ વસ્તીના ભરણ પોષણ માટે, વધારે રૂપિયા ગરીબોની ના કલ્યાણ માટે કરવામાં આવે છે. કલ્યાણલક્ષી રાજ્યની સંકલ્પનામાં એ યોગ્ય પણ છે અનડાઉટેડલી. બટ જો વસ્તીને નિયંત્રિત કરવામાં આવે તો સરકારના બધા પ્રકારના ખર્ચાઓ ઘટે, અને આ બધા જ પૈસા જો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં લાગે તો એનાથી 2 મહત્વપૂર્ણ ફાયદા થાય. નંબર 1, આ તમામ ક્ષેત્રોમાં કુલ ઉત્પાદન વધશે, અને આપણે આગળ ભણી ગયા છીએ તેમ કુલ ઉત્પાદન વધવાથી પુરવઠો વધશે અને ભાવો આપોઆપ ઘટી જશે. નંબર 2, જો આ તમામ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી પાછળ લાગે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોની પાછળ લાગે, તો ન કેવલ એના ઉત્પાદનમાં વધારો થતા ફુગાવો અંકુશમાં આવે, પણ દેશનો આર્થિક વિકાસ પણ વધે, દેશની રાષ્ટ્રીય આવક અને નાણાકીય આવક, જીડીપી ગ્રોથ રેટમાં પણ વધારો થાય. ભારત એ વિકસિત રાષ્ટ્રોની શ્રેણીમાં આવી શકે, પણ ભારતની મોટા ભાગની મૂડી તે માત્ર ને માત્ર વસ્તીને ના ભરણ પોષણ માટે અને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે ખર્ચ કરવામાં આવે છે. સરકાર તો કેટલા વીજ કનેક્શનો આપશે, સરકાર કેટલા પોલીસ સ્ટેશનો ખોલશે, કેટલી પોસ્ટ ઓફિસ ખોલશે, કેટલી સ્કૂલ શાળાઓ ખોલશે, અને કેટલા 4 રસ્તા પર પોલીસવાળાને ઊભા રાખશે, એની પણ કોઈ મર્યાદા હોય કે ના હોય. હવે સરકાર આ જ પ્રકારના વસ્તીના નિભાવ પાછળના ખર્ચાઓ કરતી રહે અને દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા તથા માળખાકીય સુવિધાઓ પાછળ જે ખર્ચ થવું જોઈએ તે ન થાય, તો ઓબ્વિયસ મેનરમાં ફુગાવો થવાનો છે, ભાવ વધવાના જ છે. વસ્તી અને માંગ વચ્ચે તો સીધો સંબંધ છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ માંગ પણ વધે છે, અને પરિણામે કિંમતો પણ નોંધપાત્ર રીતે વધે છે. એક અમૂલ ડેરીના સર્વે પ્રમાણે સાબરમતી, ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં આજથી માત્ર 10 વર્ષ પહેલા જેટલી અમૂલ ડેરીમાં દૂધની પાઉચ સપ્લાય કરવામાં આવતી હતી, આજે 10 વર્ષમાં તે સપ્લાય લગભગ 4 ગણી વધી ગઈ છે. હવે તમે વિચાર કરો કે છેલ્લા 10 વર્ષમાં ચાંદખેડા, સાબરમતી અને મોટેરા વિસ્તારમાં માની લો કે 10,000 દૂધની થેલીઓ જતી હતી, આજે તે 40,000 કરતાં પણ વધારે દૂધની થેલી પહોંચાડવી પડે છે. આનો અર્થ એ થયો કે વસ્તી વધે છે તો માંગ વધે છે. હવે માંગ વધી રહી છે, લોકોને તે વગર ચાલે તેમ નથી, અથવા તે તેમની પ્રાથમિક જરૂરિયાતોમાંનું એક છે મિલ્ક. તો માલિક અહીંયા શું કરશે? બીજી બાજુ પ્રોડક્શન વધારવા માટે પણ એને બહુ જ વધારે પડતું પ્રેશર છે, તો એ કિંમતો વધારશે.
તો આજથી 10 વર્ષ પહેલા તમે અમૂલ ડેરી દૂધનું ગૂગલ કરજો, ખાલી તમને ખબર પડશે. જે કિંમત છે એમાં લગભગ 40 થી 50% વધારો થઈ ચૂક્યો છે. તો વસ્તી વધી 10%, પણ કિંમતો વધી 30 થી 40%. તો તમે જોઈ શકો છો કે વસ્તીના વધારા કરતા અને એની સાથે સાથે ઇવન ઘણીવાર તેની સમકક્ષ અથવા ઘણીવાર તેના કરતાં પણ વધારે, કારણ કે વસ્તીનો સીધો સંબંધ જ માંગ સાથે છે. અને જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ માંગ પણ વધતી જાય છે. અને માંગ વધે છે તો જો હવે અહીંયા મિત્રો, કિંમત અને માંગ વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. માઇન્ડ વેલ, કિંમત વધશે તો માંગ વધવાની, તો કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે. આમ કિંમત અને માંગ વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે. કારણ કે કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે માટે તે ઓછી ખરીદે, કિંમત ઘટે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે માટે તે વધારે ખરીદે. બટ આપણે માંગને આગળ લાવી દઈએ, સ્ટેટિસ્ટિક્સમાં પાછળના પદને આગળ લાવી દો તો ઘણીવાર પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ થાય છે. તે જ રીતે જો માંગને આગળ લાવી દઈએ તો માંગ વધે તો કિંમત પણ વધે, માંગ ઘટે તો કિંમત પણ ઘટે. તો અહીંયા માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આ પેન અથવા તો આ ઘડિયાળની જો માંગ સતત વધી જાય, આની માંગ સતત વધી જાય તો કંપની શું કરશે? તો કંપની આ ઘડિયાળ કે આ પેનની કિંમતમાં વધારો કરશે, કારણ કે તેને ખબર છે કે આ ઘડિયાળ ખરીદનારા ઘણા લોકો છે જે અમારી વસ્તુઓની માંગ કરી રહ્યા છે. તે લોકો ઊંચી કિંમત આપશે. ઓનલાઈન બુકિંગ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિનો કંપની પણ લાભ લેશે. અને માંગ વધવાના કારણે અર્થતંત્રમાં કિંમતો વધવાની જ છે. તો અહીંયા વસ્તી અને માંગ સાથે સીધો સંબંધ છે. ભારતની વસ્તી વૃદ્ધિનો દર પણ ખૂબ જ ઊંચો રહ્યો છે. માલ્થસે આપેલા વસ્તી સંક્રમણના સિદ્ધાંત પ્રમાણે ભારત અત્યારે વસ્તી વિસ્ફોટના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પહેલો તબક્કો ધીમો અથવા નીચો જન્મદર, નીચો મૃત્યુદર. ઊંચો જન્મદર, ઊંચો મૃત્યુદર. બીજો તબક્કો ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. એટલે જન્મદર અને મૃત્યુદર વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં તફાવત છે. ત્રીજો તબક્કો જે નીચો જન્મદર અને નીચો મૃત્યુદર છે, જેમાં અત્યારે યુરોપના દેશો પસાર થઈ રહ્યા છે, વિકસિત દેશો. અત્યારે ભારતમાં તે સ્તર પર આવવામાં ખબર નહીં કેટલા વર્ષો લાગી જશે. કારણ કે હાલમાં તો ભારત વિશ્વની વસ્તીમાં અને સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં પ્રથમ ક્રમે છે. સો વસ્તી વધારો એ ફુગાવાના મૂળ કારણોમાંનું એક છે. અને વસ્તી વધશે તો સ્વાભાવિક રીતે કિંમતો પણ વધવાની છે મિત્રો. પછી માંગના પરિબળો. હવે તમે ભણી ગયા તેમ કિંમત વધે છે, વસ્તી વધે છે તો માંગ વધે છે. માંગ વધવાના બીજા કારણો પણ છે. જેમ કે લોકોની આવકમાં વધારો થાય, જેમ કે નવી શોધખોળ થઈ જાય અને તે માનવ જીવન માટે બહુ કલ્યાણકારી અને જરૂરિયાતવાળી વસ્તુ બને. જેમ કે મોબાઈલ, જેમ કે એર કન્ડિશન, જેમ કે ઇન્ટરનેટની સુવિધા. હવે માનવીય જીવનને આના વગર ચાલે એમ નથી. હવે દરેક વ્યક્તિની પાસે તમે સ્માર્ટફોન લગભગ જુઓ છો. સ્માર્ટફોન વિધાઉટ ઇન્ટરનેટ ઇટ્સ અ નથિંગ. એટલે ઇન્ટરનેટની પણ સુવિધા તમને જોઈતી હોય છે. 2G, 3G, 4G, હવે 5G. તો તમે જુઓ કે સતત ને સતત નવ પ્રવર્તન, નવ સંશોધન, નવું ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય છે. અને પરિણામે લોકોની માંગ પણ એનો ટ્રેન્ડ, એની તરાહ પણ બદલતી જાય છે અને તે વધતી જ જાય છે. એટલે માંગ વધવાના ઘણા બધા કારણો છે. યુદ્ધના કારણે માંગ વધે, કુદરતી આફતો, કોરોનામાં તમે જોયું. તે પછી
આવક વધે તો માંગ વધે, નવી નવી શોધખોળ થાય તો માંગ વધે, ટેકનોલોજી અપગ્રેડ થાય તો પણ માંગ વધે. તો માંગ વધવાના કારણો ઘણા બધા છે. ગ્રાહકની રુચિ, ટેવ, ફેશનથી લઈને તમામ પ્રકારની બાબતો માંગ પર અસર કરે છે. અને માંગને અને કિંમતોને સીધો સંબંધ છે કે માંગ વધશે તો કિંમતો એટલે કે ભાવ સપાટી પણ વધવાની. અને મિત્રો, આમે પણ આપણે સમજી ચૂક્યા છીએ કે સતત માંગમાં થતો વધારો, સતત કિંમતોમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. બરાબર? તો આ એનું બીજું પરિબળ છે ફુગાવાનું. ત્રીજું છે યુદ્ધ અથવા તો યુદ્ધ જેવી સ્થિતિ. મિત્રો, ફુગાવો થવાનું કારણ યુદ્ધ અથવા તો યુદ્ધ જેવી સ્થિતિને પણ માનવામાં આવે છે. મેં અગાઉ પણ કહેલું, હું ફરી વખત કહું છું મિત્રો, કે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું અને રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી દીધેલી, તે જ દિવસે આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મને જ્યારે સ્ટુડિયોમાં બોલાવવામાં આવેલો એક પેનલ ઇન્ટરવ્યૂ માટે અને વિષય નિષ્ણાત તરીકે, ત્યારે મને ન્યૂઝ એન્કરે એવો પ્રશ્ન પૂછેલો કે આની ભારતીય અર્થતંત્ર પર શું અસર પડશે. મેં કીધું, ભલે તે યુદ્ધ દરિયા પાર લડાતું હોય અને તેનાથી ભારત હજારો માઇલના ડિસ્ટન્સ પર હોય, તેમ છતાં પણ આ યુદ્ધના કારણે આવનારા સમયમાં ભારતમાં પેટ્રોલની કિંમતોમાં અનેક ગણો વધારો થશે. આવું 1.5 વર્ષ પહેલાં કહી દીધેલું, જ્યારે પેટ્રોલની કિંમત 80 રૂપિયાની આસપાસ હતી, 70-80 રૂપિયા. અને ત્યારે એ ન્યૂઝ એન્કર, જેનું નામ હું નથી આપતો, પરંતુ તેમણે મને ફોન કરીને અભિનંદન આપતા એવું કહેલું, સાહેબ, આજથી 1.5 વર્ષ પહેલાં તમે જ્યારે ચેનલ પર આવેલા તમે કહ્યું હતું કે ભાવ વધશે, ને આજે જો સર આટલા ભાવ લગભગ પેટ્રોલના 100ની આસપાસ પહોંચી ચૂક્યા છે. એનું કારણ એ હતું કે યુરોપિયન દેશો પોતાની તમામ પ્રકારની ઈંધણની જરૂરિયાત, કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલ તે રશિયા પાસેથી પ્રાપ્ત કરે છે. રશિયાની ગેસની પાઇપલાઇન એ યુક્રેનમાં થઈને પસાર થાય છે. યુક્રેન તેનું ખૂબ મોટું ભાડું રશિયા પાસેથી વસૂલ કરતું હતું. તે પણ રશિયાને ક્યાંક ખટકતું હતું, કારણ કે 1992 પહેલાં આ તમામ પ્રકારના દેશો, કઝાકિસ્તાન, અઝરબાઈજાન, ટર્કી એઝ વેલ એઝ યુક્રેન, આ બધા જ રશિયાનો એક ભાગ હતો. અને યુએસએસઆર રશિયાનું વિઘટન થયું ત્યારે આ બધા દેશો સ્વતંત્ર બન્યા. અને યુક્રેનમાં ખૂબ મોટી સંખ્યામાં આજે પણ રશિયન લોકો રહે છે. અને પરિણામે તમે જુઓ કે રશિયાને ક્યારે પણ એ મંજૂર, પસંદ અને સ્વીકાર્ય નહોતું કે યુક્રેન એની પાસેથી આટલી બધી કિંમતો વસૂલ કરે તેની ગેસની પાઇપલાઇનની. હવે જ્યારે યુદ્ધ થાય તો ઓબ્વિયસલી રશિયા ઉપર પ્રતિબંધો લાગ્યા અને રશિયાની એ સપ્લાય બંધ થઈ ગઈ. અને યુદ્ધમાં આમે પણ સપ્લાય, પુરવઠો હંમેશા ખોરવાતો હોય છે. હવે યુરોપના દેશોને, જેને રશિયાની કુદરતી ગેસ શિયાળા દરમિયાન હૂંફાળું રાખવાનું કાર્ય કરે છે, આપણા ઘરોમાં જે રીતે એસી ચાલે છે ત્યાં દરેક ઘરોમાં હીટર ચાલે છે. અને પરિણામે રશિયા એ યુરોપિયન દેશોને હૂંફાળું રાખવાનું કાર્ય કરતું હતું, ઉપરાંત પેટ્રોલ અને ક્રૂડ ઓઇલની જરૂરિયાતો પણ પૂરી પાડતું હતું. હવે જ્યારે ત્યાંથી સપ્લાય ન મળે તો પછી આ યુરોપિયન દેશો, ઇન્ક્લુડિંગ બ્રિટન, એ નીચે દક્ષિણમાં, એટલે કે ગલ્ફ, મિડલ ઇસ્ટમાં આવે, ગલ્ફ કન્ટ્રીઝ પાસે આવે. ઓપેક, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એકદમથી થતી આ માંગના વધારાનો લાભ લેશે અને તે પોતાની કિંમતોમાં વધારો કરશે જ. અને એવું એની જગ્યાએ આપણે હોઈએ તો પણ કરે. અર્થશાસ્ત્ર એ બહુ જ પ્રોફેશનલ સબ્જેક્ટ છે અને તે દર્શાવે છે કે જે આર્થિક પ્રવૃત્તિ નફા આધારિત હોય તેનો જ અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. તો તે લોકો કિંમતો વધારશે અને તે કિંમતો વધશે, પરિણામે તેની માઠી અસર ભારતીય અર્થતંત્ર પર પણ સર્જાશે.
બીજું યુદ્ધના કારણે ભાવ વધવાનું કારણ એ છે કે યુદ્ધના કારણે પીપલ ગેટ પેનિક, કેઓટિક સિચ્યુએશન હોય, અનિશ્ચિતતા ભરી માહોલ હોય, યુદ્ધમાં શું થશે ખબર ના હોય, યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એ ખબર ના હોય, ધારા 144 લાગેલી હોય, બજાર ખુલશે કે નહીં ખુલશે કંઈ ખબર ના હોય, અને પરિણામે લોકો પોતાની જરૂરિયાત કરતાં પણ વધારે ચીજ વસ્તુઓનો એકાએક સંગ્રહ કરવા લાગે છે, અને તેમના ઓચિંતા આવા સંગ્રહ થવાના કારણે માંગમાં અનેક ગણો વધારો થઈ જાય છે, અને આ માંગમાં થયેલો વધારો તેનો લાભ સ્થાનિક ઉત્પાદકો અને સપ્લાયર્સ પણ અને વેપારીઓ પણ લે છે. પરિણામે ભાવો સતત વધી જાય છે. મેં તમને કહેલું કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. યુદ્ધ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવા લાગે છે, લાંબી લાંબી લાઈનો લાગે છે. પરિણામે આ પરિસ્થિતિનો લાભ લેવા માટે માંગ જેમ વધે છે તેમ તેમ કંપની અથવા તો ઉત્પાદકો કિંમતો પણ વધારે છે. પરિણામે નોંધપાત્ર રીતે વધારો થાય છે. તો આ બીજી બાજુ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિમાં બીજા દેશોથી આવતી સપ્લાય તમારે ત્યાં રોકાઈ જાય છે, કારણ કે સપ્લાય કરનારા દેશને ખબર હોય કે આ ભારતનો દુશ્મન દેશ જો આ મારી સપ્લાયને રોકશે તો, અથવા હું સપ્લાય કરી રહ્યો છું તેના કારણે મારા અને એ દેશના સંબંધો બગડશે તો, અને આવે સંજોગોમાં સપ્લાય લાઈન દુશ્મન દેશની કટ કરવા માટે ઘણી વખત સપ્લાય ફસાઈ જતી હોય છે. આપણા દેશમાં ચીજ વસ્તુઓનું આયાત થઈ શકતી નથી, અને પરિણામે આંતરરાષ્ટ્રીય બીજા કોઈ દેશ તમારી સાથે વેપાર કરવા તૈયાર થતા નથી. ત્રીજું મહત્વનું કારણ એ છે કે યુદ્ધના સમયમાં સરકારની એકમાત્ર જરૂરિયાત, લક્ષ્ય અને એનું કન્સન્ટ્રેશન માત્ર યુદ્ધ જીતવા ઉપર લાગી જાય છે. મિત્રો, એક એક મિસાઇલ લાખો રૂપિયાની હોય છે જે દાગવામાં આવે છે. And as a such time, to protect your land, to protect your people, to protect your society, to protect your nation, તમે સંપૂર્ણ યુદ્ધમાં ઝોંકી દો છો. તમારી એકમાત્ર પ્રાયોરિટી યુદ્ધને જીતવા માત્રની હોય છે, અને પરિણામે શું થાય છે? અર્થતંત્રમાં અન્ય ચીજ વસ્તુનું ઉત્પાદન ખોરવાઈ જાય છે. જે ખેતરોમાં અનાજ થતું હતું ત્યાં કારખાના નંખાય છે હથિયારો બનાવવાના, ત્યાં સૈનિક છાવણીઓ નખાઈ જાય. જે ઉદ્યોગો હજી સુધી માનવીના જીવન જરૂરિયાતની રોજિંદા ચીજ વસ્તુ બનાવતી હતી, હવે તેના શ્રમિકો અને તેની જમીન, તેના સંસાધનોને પણ યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વિભીષિકા જોઈ ચૂક્યું છે, અને તેમાં આ બધી જ બાબતો તમે સમજી ચૂક્યા છો. પરિણામે શું થાય છે? અર્થતંત્રમાં ચીજ વસ્તુઓની ભારી કિલ્લત સર્જાય છે. જર્મનીમાં તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ દરેક ઘરમાંથી એ યુવકને જેની ઉંમર 18 થી 30 કે 35 વર્ષની વચ્ચે હોય, કમ્પલસરી તેને દેશની માતૃભૂમિ માટે લડવું પડશે. તેમને સર્ટન ટ્રેનિંગ આપીને તરત જ યુદ્ધમાં મોકલી દેવામાં આવતા હતા. તમે કહેશો આનો ફુગાવા સાથે શું સંબંધ છે? તો જ્યારે એ વ્યક્તિ બીજા કોઈક સેક્ટરમાં જોબ કરતો હોય, ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદન સાથે તે કંપની જોડાયેલી હોય, હવે તમે એ તમામ ઘરના યુવાઓને જો યુદ્ધમાં સામેલ કરી દેશો તો આવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટેનો માનવશ્રમ કંપની ક્યાંથી મેળવશે? અને પરિણામે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓની ભારી અછત સર્જાશે, અને આ અછત તે ફુગાવાનું શું બને છે મિત્રો? કારણ બને છે. ત્યારબાદ કુદરતી પરિબળો. તો કુદરતી પરિબળો પણ ફુગાવા માટે જવાબદાર હોય છે મિત્રો. કુદરતી પરિબળો ફુગાવા માટે કેવી રીતે જવાબદાર હોય? તો અર્થતંત્રમાં માની લો કે ઘઉંની નો પાક લણવાનો છે, અને ઓચિંતા એકદમથી માવઠું આવી પડે, સમગ્ર ભારતમાં કમોસમી વરસાદ થાય, જેવું કે હમણાં જ આઈપીએલની મેચમાં અમદાવાદમાં થયું, ગુજરાતમાં ઘણા મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ પડ્યો, ન એક દિવસ પરંતુ બીજા દિવસે પણ વરસાદ પડ્યો. આવા વરસાદ વધારે પડતા થવાના કારણે, ઘણી વખત તો શિયાળામાં માવઠું પડવાના કારણે અર્થતંત્રમાં
જે ઊભો પાક હોય છે તેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે. તે નુકસાન પામે છે, તે તબાહ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે. તે પાક બરબાદ નથી થતો, પણ ખેડૂત અને ભારતની સમગ્ર ફૂડ પ્રોસેસ જે ચેન છે એ ડિસ્ટર્બ અને બરબાદ થઈ જાય છે. હવે આટલી મોટી જનસંખ્યાનું પેટ પાળવું, આટલી મોટી જનસંખ્યાનું પેટ ભરવું એ પોતાનામાં એક બહુ મોટું ચેલેન્જ બને છે મિત્રો. ખૂબ મોટા પ્રમાણમાં ભાવ વધે છે. આ તમે સમજો છો એટલું સહેલું અને સરળ નથી હોતું. એક તરફ ભારતીય કૃષિ ઉપર આર્થિક વિકાસનું ભારણ છે. રસ્તાઓ, રોડ, રેલવે ટ્રેક, રહેઠાણો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સતત બનતા હોવાના કારણે કલ્ટિવેશન એરિયા એટલે કે ખેડાણ હેઠળની જમીન તો સતત ઘટી રહી છે. બીજી બાજુ વસ્તી વધવાના કારણે જમીનનું ખંડ અને ઉપવિભાજન થવાના કારણે જમીન પર જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતા શ્રમિકો વધી રહ્યા છે. પરિણામે અર્થતંત્રમાં અને ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં છુપી એટલે કે ડિસગાઇઝડ અને મોસમી એટલે કે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન અથવા તો અંશતઃ બેરોજગાર અથવા તો કાયમી કે લાંબા ગાળાના બેરોજગારીનો જન્મ થાય છે. એટલે કુદરતી આપદા, ઓળા પડી જવું, પૂર આવી જવું, દુષ્કાળ પડવો, ટીટોળીના ટોળા પક્ષીઓ અને એના કારણે કે જાનવરોના કારણે ઊભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવું. આજે તમે તમામ પ્રકારની બાબતો સાંભળો છો. એ કુદરતી આપદાઓના કારણે જો કૃષિ ક્ષેત્રનું કુલ ઉત્પાદન ખોરવાય મિત્રો, તો શું થાય? કુલ ઉત્પાદન ખોરવાય તો ચીજ વસ્તુઓની અછત સર્જાય, પરિણામે ભાવો વધે છે. એ પણ મુખ્ય કારણ છે. આંતરરાષ્ટ્રીય પરિબળો, બીજા દેશોમાં થતો યુદ્ધ, બીજા દેશોમાં થતો ભાવ વધારો, બીજા દેશોની રાજકીય સ્થિતિ એટલે કહું છું કે તે દેશના આપણા દેશ સાથેના અમુક રાજકીય સંબંધો ખરાબ થાય, પરિણામે વેપાર જો બંધ થઈ જાય તો એ દેશથી આવતો કાચો માલ કે તે દેશથી આવતી વસ્તુ ભારતમાં ન મળે ને પરિણામે તે વસ્તુની અછત સર્જાતા કિંમત વધે. પાકિસ્તાન સાથે ભારતના આર્થિક સંબંધો, પુલવામા અટેક પછી ખરાબ થતા ભારતે પાકિસ્તાન સાથેના આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો અને આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ મૂકતાની સાથે જ પાકિસ્તાનમાં ઘણી ચીજ વસ્તુઓની અછત સર્જાઈ. જો કે તેની અસર ઘણા મહદ અંશે ભારત ઉપર પણ પડી, પરંતુ ભારતીય અર્થતંત્ર કરતાં વધારે વિપરીત પાકિસ્તાન અર્થતંત્ર ઉપર પડી. તમે જુઓ છો કે હાલમાં પાકિસ્તાનમાં કઈ હદે મોંઘવારી છે. જો કે આની પાછળના ઘણા બધા બીજા રાજકીય પરિબળો પણ જવાબદાર તો છે જ, પણ એક અર્થતંત્રની મંદી અથવા તો એક અર્થતંત્રનો ફુગાવો બીજા અર્થતંત્ર પર પહોંચે જ છે. જો તમારું અર્થતંત્ર તે દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલું અને રોકાયેલું હોય તો તેની અસર તમારા દેશની લેણદેણની તુલા ઉપર અને અર્થતંત્ર પર પડવી બહુ જ સ્વાભાવિક છે. પાડોશથી તમે જેટલો વ્યવહાર રાખશો તો એ યાદ રાખજો કે પાડોશની આગ એકવાર તમારા હાથ પણ દજાડશે. બીજા દેશો સાથે તમે જેટલા આર્થિક વ્યવહારો રાખશો તો યાદ રાખજો કે તે દેશમાં થતી કોઈ પણ પ્રકારની આર્થિક ઉથલપાથલ તમારા અર્થતંત્રમાં પણ મોટું ગાબડું પાડી શકે છે. આજે હજારો માઇલ્સ દૂર યુક્રેન અને રશિયાના વોર સાથે ભારતીય અર્થતંત્રને શું લેવા દેવા છે? પણ તે અર્થતંત્રમાં ત્યાં થતા પરિવર્તનો પણ ભારતીય અર્થતંત્રને અહીંયા બેઠા બેઠા અસર કરે છે. મેં હમણાં માવઠાની વાત કરી, મેં કમોસમી વરસાદની વાત કરી. જ્યારે સ્નોફોલ થાય છે ત્યારે કાશ્મીર ઘાટીઓમાં ટેમ્પરેચર ખૂબ નીચું જાય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે કાશ્મીર ઘાટીમાં
2 દિવસ પછી રાજસ્થાન અને ગુજરાતમાં ટેમ્પરેચર નીચું જાય છે, કારણ કે કાશ્મીરની એ શીત લહેરોને, એ કોલ્ડ વેવને ગુજરાતમાં આવતા આવતા ઓછા 2 દિવસ લાગે છે. એટલા માટે આને ભૂગોળ કહેવાય. આને ભૂગોળ કહેવાય કે 2 દિવસ પછી શીત લહેરો અમદાવાદમાં કે ગુજરાતમાં આવે છે અને અહીંયા ટેમ્પરેચર નીચું જાય છે. પણ મિત્રો, અમેરિકાના નાસ્ડેકમાં, અમેરિકાની વોલ સ્ટ્રીટમાં જો સહેજ પણ ફેરફાર થાય તો મારી આંખોના પલકારા જસ્ટ લાઈક ધીસ, આટલી જ પરિવર્તનમાં તેની સીધી ઇમ્પેક્ટ ન્યૂઝ આવતાની સાથે ઇન્ડિયન ઇકોનોમીની દલાલ સ્ટ્રીટ ઉપર થાય છે. એટલે વોલ સ્ટ્રીટમાં આર્થિક રીતે થતા ફેરફારો દલાલ સ્ટ્રીટમાં ફેરફાર જન્માવે છે, કારણ કે અમેરિકાની ખૂબ મોટી કંપનીઓ ભારતના ઘણા બધા શેર્સ ખરીદેલા છે અને તેમાં ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આને ઇકોનોમિક્સ કહેવાય. જો બાઇડનને ત્યાં શરદી આવે તો અહીંયા આપણા દેશના અર્થતંત્રને છીંક આવે એવી પરિસ્થિતિ છે. એટલે તમે જેટલા બીજા દેશો સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો સાથે સંકળાયેલા હશો અને તે દેશોની આયાતોથી તમારા જરૂરિયાતો પૂરી થતી હોય, તેના કાચા માલથી તમારા અર્થતંત્રમાં ઉદ્યોગ ધંધાઓ ચાલતા હોય, જો તેના સાથેના આંતરરાષ્ટ્રીય વેપારમાં સહેજ પણ ફેરફાર થાય તો ન કેવલ ચીજ વસ્તુઓની અછત સર્જાય, પરંતુ ઉદ્યોગો માટેનો કાચો માલ ન મળતા પણ અર્થતંત્રમાં ચીજ વસ્તુની અછત સર્જાતા ઉત્પાદન ન થતા ભાવ વધારો થાય. તો આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર છે, ઘણા આર્થિક અને ઘણા કુદરતી અને ઘણા રાજકીય. ત્યારબાદ સંગ્રહખોરી અને સટ્ટાખોરી. આજે જે ભાવો છે, કાલે ભાવો એના કરતાં વધવાના, આવું સંગ્રહખોરો અને સટ્ટાખોરોને ખબર હોય અને તેટલા માટે તે વર્તમાનમાં ચીજ વસ્તુની કિંમતો, અત્યારે ડુંગળીના ભાવ 10 રૂપિયા છે અને આવનારા સમયમાં તે 40-50 રૂપિયા થશે, તો લોકો શું કરે કે ડુંગળીના વેપારીઓ સમગ્ર ભારતમાંથી ડુંગળી એકદમથી જથ્થાબંધ ખરીદે, એટલે એ લોકોને સસ્તી પડે. બીજું એનો સ્ટોરેજ કરી લે. હવે ગરીબની કસ્તુરી છે ડુંગળી, ધનિકોની તમામ રેસિપીમાં તડકો છે ડુંગળી, અને ડુંગળી એ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તેના વગર જીવન ચાલી શકે નહીં એવું સામાન્ય લોકો માને છે. પરિણામે તે જીવન જરૂરી વસ્તુ છે, પરિણામે તેની માંગ તો રહેવાની, પરંતુ જોકે એ એક એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, સિઝનલ પ્રોડક્ટ છે, એનો પુરવઠો બજારમાં જે આવવાનો તો આવી ગયો, હવે નવો પુરવઠો નવા વર્ષે કે આવતા વર્ષે આવશે. તો વર્તમાન માંગને સંતોષવા માટે સમજ પડે છે, જેમ જેમ માંગ વધતી જશે તેમ તેમ કિંમતો પણ વધતી જશે. માટે સંગ્રહખોરી અને સટ્ટાખોરો પર ખૂબ જ મોટા પ્રમાણમાં લગામ લગાવવી જોઈએ અને સખ્ત નિયમો બનાવવા જોઈએ ફુગાવાને અંકુશમાં કરવા માટે. તો મિત્રો, આ ફુગાવાના કારણોની આપણે ચર્ચા કરી. આવતા લેક્ચરમાં ફરી એકવાર ફુગાવાના ને કઈ રીતે અંકુશમાં લઈ શકાય, તેની નિયંત્રણકારી નીતિ કઈ છે, તેની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મને રજા આપો, અનુમતિ આપો. આવનારા ઓનલાઈન લેક્ચરના સ્વયંપ્રભા ચેનલના આ પોર્ટલ પર, આરસી સેન્ટર રિજનલ પર આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ અને નમસ્કાર.